નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। બામણગામ સીમમાં રેતી ખનન પર દરોડા, મહીના પટમાંથી ભૂમાફિયા અને તેના સાગરીતો ગાયબ। રૂપિયા 1.10 કરોડના વાહનો જપ્ત કરાયા। આણંદ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરાગ વિરડિયા અને માઇન સુપરવાઇઝર સંકેત પટેલે બોલાવ્યો સપાટો। આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ફરિયાદ મળતા આંકલાવ તાલુકાના ગંભીરા અને બામણગામ સીમમાં પસાર થતી મહી નદીના પટમાં આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદે રેતી ખનન કરતા 2 વોટર મશીન સહિત 4 નાવડી મળીને રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે ખેરડા ખાનપુર વિસ્તારમાં ભૂમાફિયાના પાપે વારંવાર ડૂબી જવાના બનાવો બને છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લા કલેક્ટરને ફરિયાદ મળી હતી કે ગંભીરા અને બામણગામ નદીપટમાં મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે, જેના આધારે ખાણ ખનીજ વિભાગે ગંભીરા અને બામણગામ સીમમાં પસાર થતી મહી નદીના પટમાં આકસ્મિક દરોડા પાડતા મોટા પ્રમાણમાં રેતી ખનન ચાલી રહ્યું હતું। દરોડા પડતા ભૂમાફિયા સહિત તેમના માણસો ગાયબ થઈ ગયા હતા। તંત્રએ સ્થળ ઉપર જોવા મળેલ મશીનરી, જેસીબી કંપનીનું એક્સિવેટર મશીન, ટાટા કંપનીનું એક્સિવેટર મશીન તથા 04 યાંત્રિક નાવડી સહિતનો અંદાજિત રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરી નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે।